આજરોજ આઝાદીના મહાપર્વ પહેલા તાપી સોનગઢમાં જિલ્લા બીજેપી પ્રમુખ અને મહામંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં 1107 ફૂટના તિરંગા સાથે નીકળી ભવ્ય તિરંગા યાત્રા સાથે જ બીજેપી પ્રદેશ પ્રમુખના જન્મદિવસ પર સોનગઢ રેફરલ ખાતે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। જુઓ સમગ્ર અહેવાલ। 1107 ફૂટના તિરંગા સાથે સોનગઢમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી હતી। જિલ્લા પ્રમુખ સૂરજ વસાવા, મહામંત્રી નિખિલભાઈ શેઠ, પ્રમુખ સારિકા પાટીલ, ચીફ ઓફિસર સહદેવ વનાર સાથે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ યાત્રા સફળ બનાવી। સોનગઢ કોલેજ, સાર્વજનિક હાઈસ્કૂલ, ગ્લોબલ સાયન્સ સ્કૂલ, યુનિક વિદ્યાભવન, NVM અને નિવાસી શાળાઓના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા। ભારત માતા કી જય, વંદે માતરમ, શહીદો અમર રહોના નારાથી સમગ્ર સોનગઢનું આકાશ ગુંજી ઉઠ્યું હતું। સંગઠન પ્રમુખ અમિત અગ્રવાલ, ડોક્ટર રાજપૂત, વિમલ દેસાઈ દ્વારા માજી સૈનિકોનું સન્માન પણ કરાયું હતું। જ્યાંથી આ રેલી નીકળી તે સાર્વજનિક હાઈસ્કૂલના પ્રમુખ જિગ્નેશભાઈ દોણવાલા, આચાર્ય આશિષભાઈ અને યુવા મોરચાના શુભમ જોશી, હર્ષિલ દેસાઈએ યાત્રા સફળ કરવા મોટો સહયોગ આપ્યો હતો। સાથે જ પ્રદેશ બીજેપી પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ પર સરકારી હોસ્પિટલ સોનગઢ ખાતે ભવ્ય ફ્રૂટ વિતરણ કાર્યક્રમ કરી જનસેવા એ જ માધવ સેવાના સૂત્રને સાર્થક કરવામાં આવ્યું હતું। જેમાં અશોકભાઈ પાઠક, વિનોદભાઈ ચંદાત્રે, મોબીન અંસારી અને નગરસેવકો સાથે મહિલા મોરચાની બહેનો હાજરી હતી। હેતલ કોકણી, તાપી। આજે સોનગઢનગરમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી છે। તમે જોઈ શકો છો કે ઘણા બધા સ્કૂલના વિદ્યાર્થીઓ અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ પણ આમાં જોડાયા છે। ત્યારે સોનગઢનગર ભવ્ય લાગી રહ્યું છે। સમગ્ર શાળા તથા કોલેજના વિદ્યાર્થીઓ તિરંગા યાત્રામાં જોડાયા છે। વંદે માતરમ, જય જવાન, જય કિસાનના નારા સાથે સમગ્ર સોનગઢનગર ત્રિરંગામય બન્યું હોય એવું લાગી રહ્યું છે અને સૌ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હોય એવું વાતાવરણ અહીંયા ઊભું થયું છે। હું હેતલબેન કોકણી, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ। આજરોજ સોનગઢનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। આ યાત્રામાં સોનગઢનગરના રાષ્ટ્રપ્રેમી ભાઈઓ બહેનો, યુવાનો, વડીલો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા। સાથે સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ હજારોની સંખ્યામાં આ યાત્રામાં જોડાયા। નિવૃત્ત સૈનિકો પણ આ યાત્રામાં જોડાયા છે। આ યાત્રાની વિશેષતા કહેવાય કે 1107 ફૂટ લાંબા તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર સોનગઢનગર વંદે માતરમના નાદ સાથે આજે ગુંજી ઉઠ્યું છે। 15મી ઓગસ્ટ પૂર્વે જિલ્લાના તમામ નાગરિકોને આજે હું કહેવા માંગુ છું, ઘરે ઘરે તિરંગો લગાવીએ। આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે આહવાન કર્યું છે, ઘર ઘર તિરંગો, મેં પણ મારા ઘરે તિરંગો લહેરાવ્યો છે। હું જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનો, નવયુવાનોને વિનંતી કરું છું, અપીલ કરું છું કે 15મી ઓગસ્ટ પહેલા આપણે પોતાના ઘરે, આપણા ઘરે જે નાના બાળકો છે એમના હાથે આપણા ઘરે તિરંગો લહેરાવીએ અને 15મી તારીખે સાંજે 6 વાગે આ તિરંગાને માન સન્માનપૂર્વક પણ ઉતારવાની જવાબદારી આપણી જ છે। ત્યારે 15મી ઓગસ્ટ પૂર્વે જિલ્લાના તમામ નાગરિકોને આ સ્વતંત્રતા પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। માનવ સેવા એ જ માધવ સેવાના મંત્રને જીવન મંત્ર બનાવીને તેઓ પોતાના જાહેર જીવનમાં સતત કાર્ય કરી રહ્યા છે એવા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબનો આજે જન્મદિવસ છે। એમના જન્મદિવસના આજે શુભ દિવસે તાપી જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર વિવિધ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। એ કાર્યક્રમો અંતર્ગત આજે સોનગઢ નગરપાલિકામાં અમારા કાર્યકર્તાઓ મારફતે રેફરલ હોસ્પિટલમાં જે દર્દીઓ છે એમના સગા સંબંધીઓને ફ્રૂટ વિતરણ કરીને અનોખી રીતે સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। આજે જ્યારે પ્રદેશ પ્રમુખ સાહેબનો જન્મદિવસ છે ત્યારે સાહેબશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। એમનું આયુષ્ય તંદુરસ્ત રહે અને જનસેવામાં સતત કાર્ય કરવા માટે પ્રભુ શક્તિ આપે, એ જ આપના માધ્યમથી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુને।